સુરતના મહાલક્ષ્મી ફાર્મ ખાતે મહાશિવરાત્રીને લઈને 1.25 લાખ પાર્થિવ શિવલિંગના દર્શન કરાવવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ સહિત શિવ ભક્તોએ માટીમાંથી પાર્થિવ શિવલિંગ બનાવીને શિવ ભક્તિમાં મગ્ન બન્યા। મહાશિવરાત્રી પર્વને લઈને ભારતભરમાં આશાભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી। સુરત કતારગામ ખાતેના મહાલક્ષ્મી ફાર્મ ખાતે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 1,25,000 પાર્થિવ શિવલિંગ માટીમાંથી બનાવવામાં આવ્યા હતા અને મહિલાઓ મોટા ભાગે એક જ ડ્રેસ કોડમાં શિવ ભક્તિમાં લીન બનીને પાર્થિવ શિવલિંગ બનાવીને આસ્થાભેર પૂજન અર્ચના કરી હતી અને રંગેચંગે શિવરાત્રી મહાપર્વની ઉજવણી કરી હતી। આ સાથે મહિલા શિવ ભક્તે જણાવ્યું હતું કે આ રીતે સતત ત્રીજા વર્ષે 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમંગ અને આસ્થાભેર સાથે ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી। શિવાય તમારું નામ? બિપિલા ચોવટિયા। શું કહેશો આજે શિવરાત્રી પર્વ લઈને કેવા પ્રકારનો કાર્યક્રમ? શિવરાત્રીનો ખૂબ જ મહિમા છે। શિવના આરાધ્ય સાથે અમે કૃષ્ણને સાથે કરી અને 1.25 લાખ પાર્થિવ શિવલિંગનું શ્રી મહાલક્ષ્મી ફાર્મમાં કતારગામ ખાતે આયોજન કરેલ છે, જે અમારું 1.25 લાખ શિવલિંગ મહાપૂજાનું આજે ત્રીજું વર્ષ છે અને અમારો સંકલ્પ પૂર્ણ થયો। કેવા પ્રકારનો આખા દિવસ દરમિયાન કાર્યક્રમ છે અને બધી બહેનો એક જ ડ્રેસ કોડમાં કેવું લાગે છે? આખા દિવસનો કાર્યક્રમ ફક્ત મહાદેવ દાદાની જે અમારી પાર્થિવ શિવલિંગ બનાવવાની છે એને પૂર્ણ કરવામાં ક્યારે દિવસ પૂરો થઈ જાય છે ખબર જ નથી પડતો અને ખૂબ જ હર્ષ ઉલ્લાસનો માહોલ હોય છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।